નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના પ્રસિદ્ધ પ્રવાસન અને ધાર્મિક સ્થળ માંગલ્ય ધામ માલસર ખાતે રવિવારની રજાના દિવસે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. નર્મદા નદીના કિનારે આવેલા રમણીય સ્થળે પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. માલસર પાસેથી વહેતી પવિત્ર નર્મદા નદીના ઠંડા અને સ્વચ્છ પાણીમાં સ્નાન કરી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બાળકો, યુવાનો, વડીલોએ નદી કિનારે આનંદની પળો માણી હતી. કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણને કારણે માલસર સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રવિવારની રજાને પગલે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ માલસર ખાતે પહોંચ્યા હતા. નર્મદા નદીમાં સ્નાન ઉપરાંત લોકોએ નાસ્તા પાણીની મજા પણ માણી હતી. મનમોહક દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સંપૂર્ણ દિવસ દરમિયાન માલસર પ્રવાસીઓથી ખચાખચ ભરાઈ ગયું હતું અને સમગ્ર વિસ્તાર પ્રવાસીઓના ઉત્સાહ અને આનંદથી જીવંત બની ગયો હતો. મારું નામ દીનાબેન છે. અમે બાજવાથી આવ્યા છે. ગયા વીકમાં પણ આવ્યા હતા, આજે ફરી આવ્યા છે અને અહીંયા બધાને સગવડ સારું છે. આવતા વર્ષ પણ આવો મને સારું સગવડ મળે અને અહીંયા બધી સાફ સફાઈ બધું છે એ સારું હોય. ડસ્ટબિન વગેરે મૂકે. ગ્રામ પંચાયતમાં પણ વિનંતી છે કે અહીંયા આગળ ડસ્ટબિન વગેરે મૂકે, બધી સુવિધા સારી રાખે. મારું નામ હરીશભાઈ પટેલ છે. હું વડોદરાથી આવું છું અને માલસર ગ્રામમાં અત્યારે 5 થી 10,000 પબ્લિક છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે. અધિક મહિનો હોવાથી અહીંયા અમે ફરી વખત નહાવા માટે આવ્યા છીએ. અહીંયાનું પાણી પણ સ્વચ્છ છે અને અધિક માસનો છેલ્લો દિવસ હોવાથી નહાવાની ખૂબ જ મજા આવી છે. સહેલાણીઓ પણ ખૂબ જ વધારે અહીંયા આવ્યા છે અને વ્યવસ્થા પણ ખૂબ સરસ છે.